મારી દુનિયા મારા પતિ સુધી સ્મિત હતી. તે દિવસ આજે પણ મને યાદ છે. વરસાદ પડી રહ્યો હતો. શહેરની ગામડે આવી રહ્યા હતા અને રસ્તામાં અકસ્માત થયો. એક ફોન આવ્યો અને એ ફોન સાથે મારું આખું જીવન થંભી ગયું. કોઈએ કહ્યું હતું કે હોસ્પિટલ પહોંચી જાઓ, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ બધું પૂરું થઈ ગયું હતું. મારા પતિનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને મારી અંદર કંઈક તૂટી ગયું હતું જે ક્યારે ફરી જોડાઈ શક્યું નહીં. એ દિવસ માત્ર મારા પતિ નથી મર્યા, પરંતુ મારી ઓળખાણ મરી ગઈ. મારી હિંમત અને મારા સપનાઓ બધું જ તેથી સાથે મરી ગયું હતું. ગામના વિધવા સ્ત્રી માટે જીવન કેટલું કઠિન હોય છે એ મને શબ્દોમાં સમજાવવાની જરૂર નથી, કારણ કે એ જીવન જીવવું પડે છે. સમાજના દરેક પ્રશ્નો, દરેક નજારામાં એક જ સવાલ છુપાયેલો હોય છે: હવે આનું શું થશે? હું મારા સાસુ સાથે રહેતી હતી, તે પણ બીમાર હતી. મારા પતિ જ એકમાત્ર સહારો હતા અને હવે એ પણ નહોતા. પૈસા ન હતા, કામ ન હતું અને સૌથી મોટું દુઃખ એ હતું કે કોઈ મને માણસ તરીકે નહીં, પરંતુ એક બોજ તરીકે જોઈ રહ્યું હતું. દરરોજ સવારે હું ઉઠતી ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે આજે દિવસ કેવી રીતે પસાર થશે. લોકો સહાનુભૂતિ બતાવતા હતા, પરંતુ એ સહાનુભૂતિમાં પણ દયા કરતાં વધારે ડર અને શંક હતી. ગામની સ્ત્રીઓ મને દૂર રાખતી, જાણે વિધવા આપણું કોઈ ચેપ હોય. પુરુષો નજર ચોરીએ જોતા હતા અને કેટલાક તો એવી નજરે જોતા હતા જેનાથી મારો આત્મા કંપી જતો હતો. હું ચૂપચાપ બધું સહન કરી રહી હતી, કારણ કે મારી પાસે બીજો રસ્તો ન હતો. એક દિવસ ગામના સૌથી મોટા શાહુકાર માણસે મને કહ્યું કે તેમના ઘરે એક નાનકડા બાળકની દેખરેખ માટે કોઈ જોઈએ છે. તેમની સંભાળતા જ મને ડર લાગ્યો, કારણ કે ગામમાં તેના વિશે ઘણી વાતો હતી કે તે કઠોર છે, નિર્દય છે અને સ્ત્રીઓ વિશે તેની નજર સારી નથી. પરંતુ મારી પાસે વિકલ્પ નહોતો. સાસુની દવાઓ માટે પૈસા જોઈતા હતા અને ભૂખ કોઈને રાહ જોવા નહીં તક આપતી નથી. તેથી મેં મને કઠોર કરીને કામ સ્વીકારી લીધું અને તેમના ઘરે કામ કરવા તૈયાર થઈ ગઈ. તેમના ઘરમાં પહેલા દિવસે મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો. સૌથી મોટું મકાન, શાંત વાતાવરણ અને એક અજાણી કઠણ હતી. હું બાળકને સંભાળતી હતી અને મનમાં સતત ડર હતો કે ક્યારે શું થશે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને ધીમે ધીમે મને સમજાઈ ગયું કે શાહુકાર એટલો ખરાબ નથી જેટલો લોકો કહે છે. તે ઓછું બોલતા હતા, પરંતુ જ્યારે પણ બોલતા ત્યારે સ્પષ્ટ અને સીધું બોલતા. બાળક સાથે તેનું વર્તન નરમ હતું અને મારા પ્રત્યે પણ તેને ક્યારેય અનુચિત વાત નથી કરી. પણ એક દિવસ શાહુકારે મને પૂછ્યું, તું કેટલી શાંત રહે છે? ત્યારે મેં હળવી રીતે કહ્યું કે જીવન મને શાંત રહેવા મજબૂર કરે છે. એ દિવસે મેં પહેલી વખત તેની આંખોમાં સંવેદના જોઈ હતી. દયા નહીં, પરંતુ સમજ. ધીરે ધીરે વાતો વધતી ગઈ હતી. મારી ભૂતકાળોની પીડા, મારી એકલતા અને સમાજના આ ગેમ પહેલી વખત કોઈએ કર્યા હતા. અને જે શાહુકાર હતો જેનો ડર મને ક્યારેય દબાવી દેતો હતો, પરંતુ હોય એ ડર ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો. અને વિશ્વાસ એ એક એવી ચીજ છે કે તૂટેલા માણસોને ફરી જીવતા કરે છે. કે સાંજે તેણે મને કહ્યું કે તું ફક્ત કામદાર નથી, તું એક માણસ છે અને તને ખુશ રહેવાનો એક હક છે. એ વાક્ય સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા, કારણ કે વર્ષો પછી કોઈએ મને એ યાદ આપવાનું હતું કે હું પણ ખુશ રહી શકું છું. એ દિવસથી મારા જીવનમાં એક નવો રંગ આવવા લાગ્યો હતો. હું જાણતી હતી કે સમાજ આ બધું સહેલાથી સ્વીકારશે નહીં. એક વિધવા સ્ત્રી અને એક શાહુકાર વચ્ચેના સંબંધો લોકો માટે ગોપનીય હતો. શાહુકારે ક્યારેય મારી મર્યાદા તોડી નહીં, ક્યારેય દબાણ કર્યું નહીં, અને કદાચ એ જ કારણે હું ફરી પ્રેમ પર વિશ્વાસ કરવા લાગી હતી. મારા મનમાં સતત સંગ્રહ ચાલતો હતો કે શું મને ખુશ થવાનો અધિકાર છે? શું પતિની યાદોમાં ધોકો આપું છું? પરંતુ પછી સમજાયું કે જો આજે મારા પતિ હોત તો કદાચ એ પણ મને તૂટેલી જોઈને દુઃખી થાત. આ રીતે ધીરે ધીમે મારી જિંદગી અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધી રહી હતી. મારી અંદર બદલાવ આવી રહ્યા હતા. એ બદલાવે મને જ
ડરાવતો હતો, કારણ કે વર્ષો પછી કોઈના માટે મને ધબકતું હતું અને એ ધબકારામાં પણ બોજ હતો. સમાજ શું કહેશે, લોકો શું બોલશે, એ બધું મને રાતે ઊંઘતા દેતું નહોતું. પરંતુ સવાર પડે એટલે ફરી એ જ કામ, એ જ બાળકની રહસ્યભરી આંખો અને સાહુકારની શાંતિભરી હાજરી મને થોડું મજબૂત બનાવી દેતી હતી. ગામના વાતો ફેલાવા લાગી રહ્યા હતા. વિધવા સ્ત્રી સાહુકારના ઘરે રહે છે. લોકો માટે મસાલો હતો. કોઈ ખુલ્લેઆમ બોલતું ન હતું, પરંતુ નજરોમાં પ્રશ્ન હતા. કે દિવસને મંદિરથી પરત આવતી વખતે એક સ્ત્રીએ મને કહ્યું કે તને શરમ નથી આવતી? મરેલા પતિને ભૂલીને આ રીતે જીવે છે. ત્યારે મને પહેલી વાર ગુસ્સો આવ્યો, પરંતુ મેં કંઈ કહ્યું નહીં, કારણ કે વર્ષો સુધી મેં માનતા જ મને તે જ મારું રક્ષણ બતાવ્યું હતું. પણ એ રાતે હું બહુ ડરી હતી. સાહુકારે મને એ જ રડતી જોઈ. ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું કે જો તું ખોટી નથી, તું દુનિયામાં જવાબ આપવાની જરૂર નથી. એ શબ્દોમાં એટલી મજબૂત હતી કે મને લાગ્યું કે કોઈ મારી બાજુમાં ઊભું છે. સમય જતાં સાહુકારે મને સ્પષ્ટ કહી દીધું કે તે મને પસંદ કરે છે, પરંતુ કોઈ દબાણ વગર. તેણે કહ્યું કે નિર્ણય તારો છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તું પોતાને એકલી ન સમજ. એ સાંભળીને મારા મનની અંદર વર્ષોનું બંધન તૂટતું ગયું. પરંતુ જીવન એટલું સહેલું કર્યું હતું કે એ દિવસના ગામના પંચાયતના લોકો સાહુકારને બોલાવ્યો અને કહ્યું કે આ સંબંધ ગામની ઇજ્જત બગાડી રહે છે. વિધવા સ્ત્રી સાથે સંબંધ રાખવો ખોટું ઉદાહરણ છે. એ દિવસે સાહુકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇજ્જત માણસના વર્તનથી નક્કી થાય છે, સંબંધોથી નહીં. અને તે મારી સાથે એ જ છે. કોઈ ગુનો નથી. એ દિવસ મેં પહેલી વખત સમાજ સામે સાહુકારની મારી માટે ઊભો રહેતો જોયો અને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મિત્રો, પણ એ આંસુ દુઃખના હતા, પરંતુ સુરક્ષાના હતા. મારા સાસુની અવસાન થયું ત્યારે હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી, પરંતુ સાહુકારે મારી સાથે હતો. તેણે અંતિમ વિધિ લઈને દરેક જવાબદારીઓ સાંભળી. એ દિવસે મને સમજાયું કે જીવનમાં સંબંધ કાગળથી નહીં, પરંતુ સમજથી મજબૂત બને છે. થોડા સમય પછી અમે શહેરમાં રહેવા ગયા, કારણ કે ગામના દરેક દિવસ સંબંધ બની ગયા હતા. શહેરમાં નવી શરૂઆત હતી, પરંતુ સ્વસ્થ હતી. ત્યાં કોઈ મને વિધવા તરીકે નહીં, પરંતુ એક સ્ત્રી તરીકે જોયું હતું. કે મેં એક નાનકડી નોકરી શરૂ કરી હતી અને સાહુકારે ક્યારેય મને રોકી નહીં. તેણે હંમેશા કહ્યું કે તારી ઓળખાણ તારા પગ પર ઊભી થવાની બને છે. એ વાત મને આત્મવિશ્વાસ આપ્યો. કે એક દિવસ મેં જાતે કહ્યું કે હવે હું તૈયાર છું. ભૂતકાળોને યાદોમાં રાખીને તે વર્તમાન સ્વીકારવા. લગ્ન સાદા હતા. કોઈ દેખાવટ નહીં, કોઈ ભીડ નહોતી, પરંતુ એ દિવસે મારા ચહેરા પર શાંતિ હતી, જે વર્ષ પછી પાછી આવી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.